અધ્યાય 17મો શ્લોક 16. મનની પ્રસન્નતા અને શાંતિ, સૌમ્યતા, મૌન, આત્મસંયમ અને ભાવોની શુદ્ધતા, આ બધાને મળીને મનનું તપ કહેવામાં આવે છે. આ શ્લોકમાં ભગવાન મનના તપ, માનસિક તપ વિશે સમજાવે છે. મનને જાણી જોઈને નિરાશા, મૂંઝવણ અને નકારાત્મકતામાં ડૂબવા ન દેવું અને તેને શાંત, પ્રસન્ન તથા સ્થિર અવસ્થામાં રાખવાનો પ્રયત્ન કરવો એ માનસિક તપ છે. મનની પ્રસન્નતા અને શાંતિ ત્યારે જ પ્રાપ્ત થઈ શકે જ્યારે દુનિયા અને લોકો સાથેના આપણા સંબંધો સમજણ, સહનશીલતા અને પ્રેમના આધારે રચાયેલા હોય. જો આપણે સતત લોકો પાસેથી અપેક્ષા રાખીએ, તેમની ભૂલો પર ક્રોધ કરીએ અથવા દરેક પરિસ્થિતિને પોતાની ઈચ્છા પ્રમાણે બદલવા માંગીએ તો મનને શાંતિ મળવી મુશ્કેલ છે. મનના સ્તરે તપ કેવી રીતે કરવું? તપનો અર્થ છે પોતાને સતત વધુ સારા બનાવવાનો પ્રયત્ન. જ્યારે મન નિરાશ થાય અથવા કોઈ ઘટનાથી અશાંત બને ત્યારે સાધકે પોતાને પૂછવું જોઈએ, મારું મન શા માટે આટલું વિચલિત થવું જોઈએ? હું તેને ફરી શાંત અને સ્થિર કેવી રીતે કરી શકું? આ આંતરિક પ્રયત્ન જ માનસિક તપ છે. મનની શાંતિ માટે તેને બે દિશામાંથી આવતા દબાણથી બચાવવું જરૂરી છે. એક તરફ ઇન્દ્રિયો દ્વારા બહારના વિષયોના આકર્ષણો સતત મનમાં પ્રવેશે છે અને બીજી તરફ બુદ્ધિમાં રહેલી ઈચ્છાઓ મનને ભોગ તરફ ધકેલતી રહે છે. જે સાધકે પોતાના જીવનમાં કોઈ ઉચ્ચ અને દિવ્ય આદર્શ શોધી લીધો છે અને જેના ચિંતનમાં તેનું મન બહારની વસ્તુઓ પાછળ દોડવાનું ભૂલી જાય છે, તે જ સાચી માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકે છે. સૌમ્યતા અને કરુણા. સાચી ભક્તિ અને પ્રેમથી ભરેલા હૃદયમાંથી બધા પ્રત્યે જે સ્વાભાવિક સ્નેહ, કરુણા અને શુભભાવ પ્રગટ થાય છે તેને સૌમ્યતા કહેવાય છે. મનુષ્યનું વર્તન કઠોર અને કર્કશ ન હોવું જોઈએ. ઘણીવાર વ્યક્તિ બહારથી કઠોર બને છે કારણ કે અંદરનું મન હજી શુદ્ધ અને સંસ્કારિત થયું નથી. જ્યારે મન શુદ્ધ થાય છે ત્યારે વ્યક્તિના વર્તનમાં પણ સ્વાભાવિક રીતે કોમળતા અને કરુણા આવવા લાગે છે. મૌન. માત્ર ન બોલવું એ મૌન નથી. સાચું મૌન એ મનની એવી શાંત અને વિચારપૂર્ણ અવસ્થા છે જેમાં અનાવશ્યક વિચારો અને ઈચ્છાઓનો કોલાહલ ઓછો થઈ ગયો હોય. મૌનનો અર્થ એવો પણ છે કે જ્યારે કહેવા જેવું કંઈ અર્થપૂર્ણ હોય ત્યારે જ બોલવું. બહારની વાણીનું મૌન અંદરના મનની શાંતિમાંથી આવવું જોઈએ. વ્યક્તિ બહારથી ચૂપ બેઠી હોય પરંતુ મનમાં સતત દલીલો, કલ્પનાઓ, ચિંતા અને ઈચ્છાઓ ચાલી રહી હોય તો તેને સાચું મૌન કહી શકાય નહીં. સાચું મૌન એટલે એવી આંતરિક નિશબ્દ શાંતિ જે ત્યારે અનુભવાય છે જ્યારે મનમાં સતત નવી નવી ઈચ્છાઓ ઊભી થતી બંધ થાય છે. આત્મસંયમ. મનની ઉપર જણાવેલી 3 અવસ્થાઓ પ્રસન્નતા, સૌમ્યતા અને આંતરિક મૌન ત્યાં સુધી શક્ય નથી જ્યાં સુધી આપણે પોતાના આંતરિક સ્વભાવને જાગૃતપણે નિયંત્રિત કરવાનું નહીં શીખીએ. ઇન્દ્રિયોની શક્તિઓને નિયંત્રિત કરવા માટે મન જ મુખ્ય સાધન છે. પરંતુ જો મન પોતે જ અનિયંત્રિત હોય તો તે ઇન્દ્રિયોને કેવી રીતે નિયંત્રિત કરી શકે? તેથી સૌપ્રથમ મનને શિસ્તબદ્ધ કરવું જરૂરી છે. મન જ્યારે પોતાની જૂની વૃત્તિઓ તરફ દોડે અને આપણે વિવેકપૂર્વક તેને ફરી યોગ્ય દિશામાં લાવીએ, આ સતત આંતરિક સંઘર્ષ જ આત્મસંયમનું તપ છે. ભાવની શુદ્ધતા. ત્યાર પછી આવે છે હેતુની પ્રામાણિકતા અને શુદ્ધતા. તેનો વિરોધી ગુણ છે કપટ. જો આપણા કર્મ પાછળના હેતુઓ શુદ્ધ ન હોય તો સાચો આત્મસંયમ શક્ય નથી હોતો.
આપણા વિચારો અને કર્મોને પ્રેરણા આપતી આંતરિક શક્તિ ઉચ્ચ, નિસ્વાર્થ અને દિવ્ય હોવી જોઈએ. બહારથી સારા દેખાતા કાર્યની પાછળ પણ જો સ્વાર્થ, ઈર્ષ્યા, દંભ અથવા કપટ હોય તો મન હજી શુદ્ધ થયું નથી. આ શ્લોકમાં જણાવેલા આ બધા ગુણોને ભગવાન માનસિક તપ કહે છે. જો આમાંથી થોડા ગુણો પણ આપણા જીવનમાં વિકસે તો આપણા પરસ્પરના સંબંધો વધુ સુખદ, પ્રેમપૂર્ણ અને અર્થસભર બની શકે છે.